એક ઘન અને લીલાછમ જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો. તે આખા જંગલનો રાજા હતો. બધા પ્રાણીઓ તેનો માન કરતા અને ડરતા પણ હતા. એ વર્ષ જંગલમાં ભયાનક દુષ્કાળ પડ્યો. નદીઓ સૂકી ગઈ, તળાવોનું પાણી ઓછું થઈ ગયું અને બધા પ્રાણીઓ પરેશાન થઈ ગયા. એક દિવસ સિંહને બહુ જ તરસ લાગી. તે પાણીની શોધમાં જંગલમાં ફરવા લાગ્યો. ચાલતા ચાલતા તેને એક નાનો તળાવ દેખાયો. તેમાં થોડું પાણી બચ્યું હતું. જેમ સિંહ પાણી પીવા આગળ વધ્યો, ત્યાં એક ભાલુ આવી ગયો. ભાલુએ કહ્યું, "મહારાજ, હું બહુ દૂરથી આવ્યો છું. કૃપા કરીને મને પહેલાં પાણી પીવા દો." સિંહ ગુસ્સે થઈને બોલ્યો, "હું જંગલનો રાજા છું. પહેલાં હું પાણી પીશ." બંને વચ્ચે વાદ વિવાદ શરૂ થયો અને વાત લડાઈ સુધી પહોંચી ગઈ. એટલામાં આકાશમાંથી એક બાજ ઉડતો આવ્યો. તેને જોયું કે સિંહ અને ભાલુ ઝઘડી રહ્યા છે. બાજ મનમાં વિચારે છે, જો આ બંને લડતા રહેશે તો હું એમમાંથી કોઈ પર પણ હુમલો કરી શકીશ. સિંહ અને ભાલુએ બાજને જોઈ લીધો. તેમને સમજાઈ ગયું કે તેમની લડાઈનો ફાયદો બીજો કોઈ લઈ શકે છે. બંને એકબીજાની તરફ જોયું અને સિંહ બોલ્યો, "ચાલો, આપણે બંને મળીને પાણી પીએ. લડવાથી કોઈનું ભલું થતું નથી." ભાલુએ માથું હલાવીને સંમતિ આપી. બંને મળીને પાણી પીધું અને પોતાની તરસ બુઝાવી.